ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुराः देवाय तस्मै नमः। त्रैविद्या मां सोमपाः पूतपापाः त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकं ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति। एवं त्रयी धर्ममनुप्रपन्नाः एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते गतागतं कामलामा लभन्ते। एवं त्रयी धर्मम अनुप्रपन्नाः। आ प्रकारे त्रयी अर्थात त्रण वेदो અને ત્રણ વેદોનો ધર્મ ટીકાકારે સમજાવ્યું। ધર્મ શબ્દ કર્મ સમજવાનું છે। આમ ત્રણ વેદોની અંદર કર્મકાંડની અંદર જે ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ આપવામાં આવ્યા છે જે મનુષ્યની જુદા જુદા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા માટે જે કર્મ વિધાન કરવામાં આવ્યું છે અને ઘણીવાર તો માણસને કર્મમાં પ્રેરિત કરવા માટે એ કર્મ ફળોની સ્તુતિ પણ કરવામાં આવે
એના વખાણ કરવામાં આવે, અતિશયોક્તિ કરવામાં આવે. તેથી ફળની લાલચથી પ્રેરાયણ માણસ કર્મ કરે. એટલે વેદોનો જાણે કે પ્રયોજન છે કે મનુષ્યને કર્મમાં યુક્ત કરવો ને સક્રિય રાખવો. કારણ કે વેદનો કર્મકાંડ એ વિભાગમાં આને છે મીમાંસકો કે સ્વર્ગ જીવનનો ધ્યેય છે તો સ્વર્ગની આલોક અને પરલોકમાં કેવી રીતે સુખની પ્રાપ્તિ કરવી એ બધા ઉપાયો વેદના કર્મકાંડ વિભાગમાં છે. તો એને જ જે લોકો મીમાંસકો વેદનો મુખ્ય ભાગ માને છે કે આ જ વેદનો સંદેશ છે, આ જ વેદનું તાત્પર્ય છે કે તમે કર્મ કરો જેથી આ લોકમાં અને પરલોકમાં તમે સુખના ભાગી બનો. તેથી કામકામાઃ કામ્યંદેરી કામાઃ ભૌમાઃ દિવ્યાઃ વિષયાઃ. કામ શબ્દ થયો જેની કામના કરવામાં આવે છે એ કામ એવો અર્થ કરવામાં આવ્યો. કર્મ વ્યુત્પત્તિ એટલે ભૌમાઃ દિવ્યાશ્ચ વિષયાઃ. ભૌમાથા આ ભૂમિ પર પ્રાપ્ત થનારા એટલે કે પાર્થિવ મર્તલોકમાં પ્રાપ્ત થનારા, દિવ્યા સ્વર્ગલોકમાં પ્રાપ્ત થનારા જે બધા ભોગ છે એને અહીંયા એની કામના કરવી એનો સ્વભાવ એને કામકામાઃ કહેવામાં આવે. વિષય ભોગ લંપટાઃ એમ કહ્યું કે વિષય ભોગ જ જેનું ધ્યેય છે માનનારા લોકો સામાન્ય માણસો જ નહીં પરંતુ મીમાંસકા પંડિતા આપી. અરે મીમાંસકો પંડિતો હોય જેમણે વેદનું અધ્યયન કરીને વિશ્લેષણ કર્યું છે એ લોકો આવા નિર્ણય પર આવ્યા છે. ગતાગતમ કામ કામા લભંતે ગતાગતમ લભંતે ગતમ ચ આગતમ ચ ગતાગતમ. ગત અને આગત શબ્દ બને ગતાગત બન્યો. ગતમ છે દ્વંદ્વ શ્વાસ કર્યો, ગતમ છે આગતમ છે, ગતમ અને આગતમ એટલે ગમનાગમનમ ટૂંકમાં એવ અનુપરતમ કર્મફલમ લભંતે. આવા કર્મના પરિણામે લોકો ગતાગતમ જવું અને આવવું, પરલોકમાં જવું, ભોગવીને આ લોકમાં આવવું, પાછા કર્મ કરવા, પરિણામ ફરી પરલોકમાં જવું. આ પ્રકાર અનુપરતમ થોડો વોલ્યુમ થોડો વધારો. તો કારણ કે એ લોકોનું આવી જાતનો જે નિશ્ચય છે જીવનમાં. ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું હતું વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન બહુશાખા હિરંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિના. જેમણે જીવનમાં વ્યવસાય કર્યો છે, નિશ્ચય કર્યો છે, જે વિવેક છે, સમજે છે કે મોક્ષ જેનું ધ્યેય છે એનું એક જ ધ્યેય રહેતું હોય છે જીવન દરમિયાન. પણ જે લોકો ભોગને પ્રેયને જીવનનું ધ્યેય, જે લોકો શ્રેયને માને છે એ લોકોનું એક જ ધ્યેય રહેતું હોય છે, બદલાતું નથી. કે શ્રેયનું એક જ સાધન છે અથવા ઉદ્ભવ સ્થાન છે આત્મા. માટે આત્મ સુખને શ્રેય કહેવામાં આવે છે તો એક જ રહે છે. અને આત્મ સુખને પ્રેયસ કહેવામાં આવે તો અહીંયા અનેક પ્રકારના છે ને. બહુ શાખા હિનંતાશ્ચ બુદ્ધ અવ્યવસાયના. જેમણે જેનો વ્યવસાય કર્યો નથી, જેમણે વિવેક કર્યો નથી, જીવનના ધ્યેયને સમજ્યા નથી, એ તો ખોટી રીતે સમજ્યા છે. બહુ શાખા અનંતા. અનંત એ લોકોના ધ્યેય બની જાય છે. વિવેક છે એને કારણે એનું એક જ ધ્યેય રહે છે અને શ્રેય કહેવામાં આવે. વિવેક નથી તો ભોગ જેનું ધ્યેય હોય તો પ્રેય તો અનંત છે, અનેક છે, અનંત છે. આમ ભોગના સંસ્કારને કારણે વળી પાછી ભોગની ઈચ્છાઓ જન્મે, એ પ્રકારે કર્મ થાય. અનુપરતમ આ પ્રકારે જેની ઉપરતી નથી, જેનો વિચ્છેદ નથી, શાંતિ નથી, એવી સતત આ પરંપરા જન્મ મૃત્યુની પરંપરાને લોકો પ્રાપ્ત કરે છે. એવં જનન મરણ પ્રવાહે કામિનો મજ્જંતી ઇત્યર્થ. આ પ્રકારે કામિનો અર્થાત વિષયની કામના કરનારા, વિષય ભોગની કામના કરનારા જન્મ મૃત્યુના પ્રવાહમાં સતત ડૂબેલા જ રહે છે. આવો આ બે શ્લોકમાં 20મા અને 21મા શ્લોકમાં કહેવામાં આવ્યું.
तो 551 परથી टीकाकार आगे बढ़े। एवं अनीश्वरवादिनां कर्मैक शरणानां बाह्य ज्ञानवतां काम्यनां गतिं प्रतिपाद्य। આ પ્રકારે મીમાંસકો જે અનિશ્વરવાદી છે, અર્થાત જે લોકો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી, કર્મ જ કર્મનું ફળ આપનાર છે, એના માટે કર્મફળ દાતા ઈશ્વરના સ્વીકારની કોઈ જરૂર નથી. કર્મ જ પોતાનું ફળ આપવા માટે સક્ષમ છે, તેમાં બીજા કોઈની આવશ્યકતા શું છે? અને જગતનું સર્જન પણ કર્મ વડે જ કરવામાં આવ્યું છે, કોઈ સર્જકની પણ આવશ્યકતા નથી. આ રીતે મીમાંસક લોકો ઈશ્વરના સ્વીકારવાની કોઈ જરૂરિયાત જોતા નથી. જીવનને સમજાવવા માટે એની દ્રષ્ટિએ કર્મ પર્યાપ્ત છે. જીવનને સમજાવવા માટે ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. એટલે ઈશ્વરની ભક્તિ કોઈ જીવનમાં આવે જ નહીં. એ દેવતાઓને સ્વીકારે છે, પણ ઈશ્વરને સ્વીકારતા નથી. કર્મ એક શરણાનામ, એ લોકો ઈશ્વરનું શરણ લેનારા નથી, માત્ર કર્મનું શરણ લેનારા છે. બાહ્ય જ્ઞાનવતાનું આધ્યાત્મિક જ્ઞાન નથી. હંમેશા અપરા વિદ્યા, જગતની વિદ્યા, વિષયોનું જ્ઞાન, બાહ્ય જ્ઞાન. કારણ કે એ લોકો એમ જ માને છે કે સુખ બહાર છે, બહારના વિષયોમાં સુખ છે, આ લોકમાં અને પરલોકમાં. તો તેથી એને જાણવાનો પ્રયત્ન કરે ને એ લોકો, કર્મ કરીને પોતાની ઈચ્છા પૂરી કરી શકે. બાહ્ય જ્ઞાનવતામ કામિનામ, અને આધ્યાત્મિક જ્ઞાન કેવું છે? બાહ્ય જ્ઞાન છે, બાહ્ય વિષયનું જ્ઞાન છે. કામિનામ, કે કામના હોય એટલે કામનાના વિષયોની બી ચિંતન ચાલે. તેષામ ગતિમ પ્રતિપાદ્ય, આવા કામ્યોની કામ કામા લભંતે એમ કરીને એમની ગતિનું પ્રતિપાદન છેલ્લા 2 શ્લોકમાં કરવામાં આવ્યું. તો હવે એની સાથે વિરોધ દર્શાવવા માટે, અથવા જે લોકો વિવેકી છે એ કેવા હોય, એમને પ્રકાશિત કરવા માટે અવિવેકની વાત કરવામાં આવી. અધુના નિર્દ્વંદ્વાનામ નિત્યસત્વસ્થાનામ નિયોગક્ષેમાણામ આત્મવતામ. એ અજામાં ભગવાને કહ્યું હતું, ત્રિગુણ્ય વિષયા વેદાહ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. એ અર્જુન, વેદાહ ત્રિગુણ્ય વિષયા, વેદના કર્મકાંડનો વિષય કયો? 3 ગુણને અંતર્ગત છે સંસાર. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, આ 3 ગુણથી પર જે તત્વ છે ને એમાં તો નિષ્ઠ બન. આત્મ તત્વ છે, બ્રહ્મ છે, જે આ 3 ગુણથી પર છે એમાં નિષ્ઠ બન. કેવી રીતે? નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થ નિર્યોગક્ષેમ આત્મવાન. ભગવાને બીજા અધ્યાયમાં આ પ્રકારે કહ્યું અર્જુનને, નિર્દ્વંદ્વ બન, નિત્ય સત્વસ્થ બન, નિર્યોગક્ષેમ બન, આત્મવાન બન. એટલે જે લોકો આ પ્રકારે 3 ગુણથી બનેલા સંસારથી પર જવા માંગે છે, જે લોકોએ 3 ગુણને અંતર્ગત જે આ લોક અને પરલોક રૂપી સંસાર છે એની મર્યાદાઓ જાણી છે, જે નિસ્ત્રૈગુણ્ય બનવા માંગે છે, અર્થાત જે લોકો 3 ગુણથી પર જે તત્વ છે એને પામવા માંગે છે, તો એ માટે શું કરવું જોઈએ? કયા પ્રકારની તૈયારી જોઈએ? ભગવાને કહ્યું ત્યાં નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થ નિર્યોગક્ષેમ આત્મવાન. નિષ્કામો ભવ નિસ્ત્રૈગુણ્ય ભવ. ભાષ્યકારે ત્યાં કહ્યું નિષ્કામો ભવ, તું કામનાથી મુક્ત બન. તો શું? નિર્દ્વંદ્વાના, આ દ્વંદ્વ છે જગતના જન્મ મૃત્યુ, ઠંડી ગરમી, સુખ દુઃખ વગેરે વગેરેથી, એનાથી પર, એની અસરથી પર. નિત્ય સત્વસ્થાના,
તો સત્વગુણમાં અનિષ્ટ, રજોગુણમાં તમોગુણ નહીં, પણ સત્વગુણમાં અનિષ્ટ જે છે નિર્યોગક્ષેમ, યોગ અને ક્ષેમની ચિંતાથી મુક્ત છે. આત્મવાન, જે લોકો આત્મવાન એટલે કે જે લોકો સાવધાન છે, આત્મા પર ચિત્ત પર જે લોકો પ્રભુત્વ ધરાવનારા છે, એવા નિષ્કામાનામ, આ પ્રકારના જે નિષ્કામ વિવેકી જનો છે. અહીં તો જ્ઞાની જનો નિરહંકાર મમકારાણામ, તો જ્ઞાનને કારણે જે લોકો અહંકાર ને મમકારથી મુક્ત થયા છે, નિરહંકાર મમકારાણામ મદેક શરણાનામ, ભગવાન કે મદેક શરણાનામ, જે માત્ર મને શરણ છે, કર્મને શરણ નથી, ભોગને શરણ નથી, મને પરમાત્માને જ શરણાગત છે એકમાત્ર. વિહાય કામાન્ય સર્વાન પુમામ શરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર. ભગવાને બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના વર્ણનમાં કહ્યું, નિર્મમો નિરહંકાર વિહાય કામાન યસ સર્વાન કામાન વિહાય, બધી જ કામનાઓથી ને ત્યાગ કરીને મુક્ત થઈને પુમામ શરત નિસ્પૃહ, નિસ્પૃહ થયા, કોઈ પ્રકારની લાલચ વગર સ્પૃહા વગર ચરતી વિચરણ કરે છે, ક્યાં આસક્તિ નથી. નિર્મમો નિરહંકાર, જે મમકાર અહંકારથી મુક્ત છે, સ શાંતિમ અધિગચ્છતિ, એ શાંતિને પ્રાપ્ત કરે છે. તો એ કીધું નિરહંકાર મમકારાણામ નિસ્પૃહ નિષ્કામ, વિહાય કામાન જે નિષ્કામ છે, નિર્મમો નિરહંકાર જે મમકાર અહંકારથી મુક્ત છે જ્ઞાનને કારણે, મદેક શરણાનામ, જે લોકો માત્ર મને પરમાત્માને શરણ થયેલા છે જ્ઞાન દ્વારા. એટલે ઐક્ય એ તો શરણાગતિની પરાકાષ્ઠા છે. શરણાગતિ કોને કહેવાય? જે શરણ થયો છે એ પોતાની જાતને શરણ્ય ને સમર્પિત કરતા હોય, એટલે એનામાં નમ્રતા હોય, પોતાનું અસ્તિત્વ છે ધીમે 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 એને ક્ષીણ જ કરતો હોય. જે શરણ્ય છે એની સાથે તાદાત્મ્ય સિદ્ધ કરતો હોય, જેને કારણે બેમાંથી એક બની જાય છે. બધા એ શરણાગતિનું પ્રયોજન છે. મદેક શરણાના, માત્ર મને એકને શરણ થયેલા છે, અર્થાત એ અદ્વૈત જ્ઞાનમાં નિષ્ઠ છે. બ્રહ્મવેદા, આવા બ્રહ્મ જ્ઞાનીઓ છે મહાપુરુષોના, યોગક્ષેમ અહમેવ વહામી, આવા બ્રહ્મ જ્ઞાનીઓનું યોગ અને ક્ષેમનું હું જ વહન કરું છું, એવા ભગવાન 22મા શ્લોકમાં કહે છે. અનન્યાશ્ચિંતયન્તો મામ, અનન્યાશ્ચિંતયન્તો મામ, યે જનાઃ પર્યુપાસતે, યે જનાઃ પર્યુપાસતે, તેષાં નિત્યાભિયુક્તાનાં, તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમં વહામ્યહમ. અનન્યાઃ મામ ચિંતયन्तઃ, યે જનાઃ મામ પર્યુપાસતે, તેષાં નિત્યાભિયુક્તાનાં અહમ યોગક્ષેમં વહામિ. અનન્યાઃ અર્થાત જે લોકો મારાથી અનન્ય છે, અર્થાત ઐક્ય જ્ઞાનમાં નિષ્ઠ છે, અનન્ય. ચિંતન સ્વાભાવિક છે કે એ લોકો સત મારું જ, એટલે બ્રહ્માત્મા ઐક્યનું જ ચિંતન કરનાર હોય, એમાં જ રત છે. એ જના પર્યુપાસતે, આ પ્રકારે મારી ઉપાસના કરે છે, ધ્યાન કરે છે, મારામાં જ નિષ્ઠ છે.
તેષામ નિત્યાભિયુક્તાનામ, એ લોકો નિત્યા પ્રકારે યુક્ત અર્થાત એકાગ્ર ચિત્ત ધરાવનારા છે. આમ યોગક્ષેમમ વહામિ, એમના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. પહેલી પંક્તિમાં ભગવાને આ મહાપુરુષોનું વર્ણન પ્રથમાંતમાં કર્યું છે, બીજી પંક્તિમાં ષષ્ઠ્યંતમાં કર્યું છે. અનન્યા મામ ચિંતયંત યે જના પર્યુપાસતે, એક વાક્ય છે. અનન્યા તો કહે છે ન વિદ્યતે અન્ય, અનન્ય જેને માટે અન્ય નથી એમ નામ અનન્ય. અન્ય શું? અન્ય મદ વ્યતિરિક્તો વિષય ન વિદ્યતે, જેમને માટે મારા સિવાય બીજો કોઈ વિષય જેમના ચિંતનમાં મારા સિવાય બીજો કોઈ વિષય નથી. એટલે કઈ રીતે હોય? અહમ બુદ્ધે ઇદમ બુદ્ધેશ્ચ, મનમાં બે પ્રકારની વૃત્તિઓ જન્મે, અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. અહમ વૃત્તિનો વિષય અહંકાર હોય સામાન્ય રીતે, ઇદમ વૃત્તિનો વિષય જગતના વિષય હોય. તો અહમ બુદ્ધે ઇદમ બુદ્ધેશ્ચ મદ વ્યતિરિક્તો વિષય ન વિદ્યતે, જેમને અહમ બુદ્ધિનો વિષય પણ હું છું, ભગવાન કે ઇદમ બુદ્ધિનો વિષય પણ હું છું. ઇદમ સર્વમ અહમ ચ બ્રહ્મૈવ, આ સર્વ અને હું બ્રહ્મ છું. આ પ્રકારે એકમાત્ર બ્રહ્મના દર્શનમાં જ નિષ્ઠ છે. એને અનન્ય કહેવામાં આવે, જેમના મનમાં પરમાત્મા સિવાય અન્ય કોઈ વિષય નથી. આ બે વસ્તુ, બે પ્રકારની વૃત્તિ, અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ, આ બંનેનો વિષય પરમાત્મા જ છે. યેષામ તે અનન્યા, આવા જે છે અર્થાત અદ્વૈત જ્ઞાનમાં નિષ્ઠ છે ને અનન્ય કહેવામાં આવે. સદા અદ્વૈત દર્શન નિષ્ઠા સંત, સદા અદ્વૈત દર્શનમાં નિષ્ઠ બનેલા છે. અનન્ય એટલે સદા અદ્વૈત દર્શન નિષ્ઠા, સદા પરમાત્મા સાથેના ઐક્યના દર્શનમાં જ નિષ્ઠ છે, જ્ઞાનમાં નિષ્ઠ છે. ચિંતયંતો મામ, મને એમ કેમ લાગે છે કે અવાજ ઓછો જ છે આજે, મને સમજ નહીં પડતી, કદાચ મોનિટરનો વોલ્યુમ વધારવાનું છે. મામ ચિંતયંત, મામ નિર્વિશેષમ નિત્યાનંદૈકરસમ પરમ બ્રહ્મૈવ ચિંતયંત. એટલે અનન્ય હોય તો સ્વાભાવિક છે, એમણે એક કહ્યું ને અહમ વૃત્તિ ઇદમ વૃત્તિનો વિષય તો હું જ છું, તો એમને ચિંતનનો વિષય એક જ રહ્યો ને. મામ ચિંતયંત, મામ નિર્વિશેષમ નિત્યાનંદૈકરસમ પરમ બ્રહ્મૈવ ચિંત, હું જે નિર્વિશેષ છું, નિત્યાનંદ એક રસ છું, પરમ બ્રહ્મ છું, એવા મારું ચિંતન કરનારા અહમ ઇદમ રૂપે. બહિરંતશ્ચ એક વૃત્ત્યા વિષય અનવગાહિન્યા સર્વમિદમ અહમ ચ બ્રહ્મ ઇતિ ભાવયંત, એ જ વસ્તુ કહેવામાં આવે. બહિરંતસ્ય એક વૃત્ત્યા, બહાર હોય કે અંદર હોય, વૃત્તિ એક જ છે. વિષય અનવગાહિન્યા, એ વૃત્તિ વિષયને વિષય કરતી નથી, એ નામ રૂપને વિષય કરતી નથી. ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર, બહારના વિષયમાં નામ રૂપની ઉપેક્ષા કરીને માત્ર સચ્ચિદાનંદને તત્પરતા છે. અંદર પણ વૃત્તિના નામ ઉપેક્ષા કરીને જે માત્ર સચ્ચિદાનંદ તત્પર છે. વિષય અનવગાહિન્યા, જેની વૃત્તિ વિષયને ગ્રહણ કરતી જ નથી, માત્ર અસ્થિભાદી પ્રેમ જ ગ્રહણ કરે છે બહાર ને અંદર.
बहिरंतस्य एक वृत्त्या, બહાર અંદર એક જ વૃત્તિ છે, અસ્તિ ભાતિ પ્રિયમ. વિષય અનવગાહિન્ય, વિષયના વૃક્ષનું અવગાહન કરનાર નથી, પણ નાવૃત અધિષ્ઠાન અભ્યાસ છે. નિત્યાનંદ નિર્વિશેષ એક રસ. સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મૈવ ઇતિ. આ સર્વ ઇદમ અહમ ચ હું બ્રહ્મ જ છું ઇતિ ભાવ. એટલે અનન્ય આમાં કઈ ફેર ના પડે. ટૂંકમાં અનન્યનું જે વર્ણન થયું એ એનું જ વર્ણન થયું. મામ ચિંતયંત. પરિઉપાસતે, આમ ઉપાસનાનો અર્થ ધ્યાન કરવામાં આવે, પણ અહીંયા દર્શન કરવામાં આવે. પરિતઃ ઉપાસતે, સર્વ રીતે એ લોકો ઉપાસતે ધ્યાન કરે છે. એટલે શું કરે છે? સ્વમ ચ સર્વમ ચ સર્વદા બ્રહ્મમયે પશ્યંતિ ઇત્યર્થ. જે પોતાને અને અન્ય સર્વને બ્રહ્મરૂપે જ દર્શન કરે છે, એટલે પરિતઃ સર્વ રીતે બ્રહ્મના દર્શનમાં જ નિષ્ઠા છે. એટલે બધાનો અર્થ એક જ થયો. અનન્યા મામ ચિંતયંત પર્યુપાસતે. જો આ પ્રકારે જો આપણે અર્થઘટન કરીએ તો તેષામ નિત્યાભિયુક્તાનામ, બીજી પંક્તિમાં નિત્ય અભિયુક્તાનામ, નિત્ય અભિયોગ, અભિયોગમાંથી અભિયુક્ત બન્યો, યુજ ધાતુમાંથી. પેલા નિત્ય અભિયોગ, નિત્ય એટલે નિરંતર અવિચ્છિન્ન અભિયોગ. નિત્ય છે, નિરંતર છે, જેમાં વિચ્છેદ નથી, અવિચ્છિન્ન રીતે. તો વૃત્તિમાં કોઈ પ્રકારનો છેદ નથી, કોઈ પ્રકારનો અંદર બે વૃત્તિ વચ્ચે અન્ય કોઈ વિજાતીય વૃત્તિ નથી. અભિયોગ, અભિયોગ શબ્દ સમજાવે છે અભિ અને યોગ. આભિમુખ્યેન બુદ્ધિવૃત્તે વસ્તુ સંયોગ. યોગ એટલે જોડાવો, વસ્તુ સંયોગ વસ્તુ સાથે જોડાણ. કેવી રીતે? આભિમુખ્યેન બુદ્ધિવૃત્તે વસ્તુ સંયોગ. તો બુદ્ધિવૃત્તિનો વસ્તુ સાથેનો સંયોગ. અભિમુખ એટલે વસ્તુ સાથે જ અભિમુખ છે, અર્થાત સતત વસ્તુ સાથે સંયોગ છે. ક્યો? નિત્ય નિરંતર અવિચ્છિન્ન. વસ્તુ સંયોગ સાક્ષાત્કાર લક્ષણ, જેને અપરોક્ષ જ્ઞાન છે. તેથી સતત જેનું ચિત્ત આની અંદર યુક્ત છે, આમાં જ એકાગ્ર છે, આમાં જ જોડાયેલું છે. એટલે આ એનો જ અર્થ થયો. તે નિત્યાભિયુક્તા, એ પણ નિત્યાભિયુક્તા કહેવામાં આવે. નિરંતર સમાહિત ચિત્તા. ટૂંકમાં યોગનો અર્થ સમાહિત ચિત્તત્વ, એકાગ્ર ચિત્તતા. નિરંતર પરમાત્મામાં જ એકાગ્ર ચિત્ત છે. કઈ રીતે? અભિન્નતા એકાગ્ર ચિત્ત. અને કદાચ વ્યવહાર કરતા હોય તો પણ એની વૃત્તિ ક્યારેય પણ નામ રૂપાત્મક વિષય કરતી નથી, હંમેશા પરમાત્માને જ વિષય કરનારી છે. તદ્વંત આવા સાક્ષાત્કાર ધરાવનારા એ તે નિત્યાભિયુક્તા. અને નિત્યાભિયુક્તા કહેવામાં આવ્યું, અર્થાત જે લોકોનો સતત વસ્તુ સંયોગ છે અને એમાં સતત એકાગ્રતા ધરાવનારા છે. નિરંતર સમાહિત ચિત્તા. તેષામ નિત્યાભિયુક્તાનામ. નિત્યાભિયુક્તા શબ્દ સમજાવ્યો. છઠ્ઠી ભક્તિ સુધા તેષામ નિત્યાભિયુક્તાનામ. કોણ? બ્રહ્મવેદાહમ. એ જ તે બ્રહ્મ જ્ઞાનીઓ છે, એનું યોગક્ષેમમ અહમ વહામી. યોગક્ષેમનું હું વહન કરું છું. યોગ કોને કહેવાય? અપ્રાપ્તસ્ય અપેક્ષિતસ્ય વસ્તુન પ્રાપણમ યોગ. અપ્રાપ્તસ્ય પ્રાપણમ યોગ.
આ પ્રાપ્તની પ્રાપ્તિને યોગ કહેવામાં આવે છે. પ્રાપ્ત લાખો વસ્તુ હોય, અપેક્ષિત વસ્તુને, તો જેની આપણને અપેક્ષા છે અને જે અપ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવું એનું નામ યોગ છે. બધાની અપેક્ષા તો ના જ હોય ને, દરેક માટે યોગ જુદો જુદો હોય. તો જે અપેક્ષિત વસ્તુ છે, જેને અપેક્ષક ઈચ્છા ધરાવીએ છે, એવા એ વિષયની પ્રાપ્તિને યોગ કહેવામાં આવે. સ્થિતસ્ય પરિપાલનમ ક્ષેમ, અને જે આપણી પાસે છે એનું રક્ષણ કરવું એને ક્ષેમ કહેવામાં આવે. બસ આ જ પ્રવૃત્તિ છે ને માણસની, યોગ અને ક્ષેમ. જે નથી એને કેમ પ્રાપ્ત કરવું એની સતત ઝંખના, અને છે એનું રક્ષણ કેમ કરવું એની સતત ઝંખના. નથી એને પ્રાપ્ત કરવું કેમ? કારણ કે એના વગર અધૂરો છું. એ મળે તો મારી અડધો પૂરી થાય, ઉણપ પૂરી થાય, સુખી તો. આવ્યા પછી ચિંતા થાય કે વાર હોય એને જાળવવી પડશે. પછી આવ્યું એટલે પછી ચિંતા થાય ને કે ભાઈ ચારે જોવું પડે કે પેલો લઈ તો ના જાય ને, પેલો એને ઘરમાં નવી વસ્તુ આવે તો આવે, પણ પહેલાના જમાનામાં આપણા ઘરમાં એક રેડિયો આવે, બીજા કોઈ પાસે ના આવે. બધા લોકો આવે ઘરમાં, ચિંતા થાય એટલે તું અડકીશ નહીં, આમ બટન પેલો આવે ને બટનને મચ્છડે ના કરે, એ કરવા નથી આપણે, ચિંતા થાય આપણને કે એનું રક્ષણ કેમ કરો. એટલે કકળાટ કરીને આપણે રેડિયો મંગાવડાવ્યો, એને યોગ કહ્યો. અપેક્ષિત વસ્તુના પ્રાપણ હવે હવે ચિંતા થઈ હવે કે આ તો પેલા આવે પેલો આવે ને આ મચડે જનતે, એટલે પછી એને રક્ષણ કેમ કરે, ચિંતા થાય. ઘરમાં માણ ધોળાવ્યો પછી પેલો આવે ને ઉપર લીટા કરી જાય ટૂંકમાં. એટલે વસ્તુ મેળવી એટલે ચિંતા થાય છે, એનું રક્ષણ કરવાની ચિંતા થવાની છે. આ માણસના મનમાં બે પ્રકારની ચિંતા છે, જે નથી એને કેમ પ્રાપ્ત કરવું અને શેનું રક્ષણ કેમ કરવું. યોગક્ષેમ કહેવામાં આવે છે. તદુભયમ હામે ભગવાન કે આ વસ્તુ મારા ભક્તોને આ વસ્તુ હું કરું છું. બહુ મોટી ધર્મ, તમે શું કર્યું આ મોટું, એની જરૂરત નથી. પણ અને જરૂર શું છે? કોઈ અપેક્ષિત જે બ્રહ્મજ્ઞાની અપેક્ષિત શું હોય? એટલે એ કહેવાનો વાત એ કશું પોતાનો દરકાર કરતો નથી. આવો મહાપુરુષ છે, એ પોતાની કોઈ દરકાર કરતો નથી, કોઈને નથી કરતો, પોતાની નથી કરતો. અર્થાત પોતાના શરીરની જાળવણી કેમ કરે એની દરકાર નથી કરતો. તો ભગવાન કે હું દરકાર કરું છું. જેથી જે કંઈ કારણ એમને એમ કે ભાઈ આનું જીવન જળવાઈ રહેવું જોઈએ. હવે મારા હાથમાં નિમિત્ત છે, ભગવાનનો હોય તો નિમિત્ત બની ગયો, એનો હાથો બની ગયો, એનું કામ કરનારો બની ગયો. ભગવાન હું એની જાળવણી કરું છું. ભગવાન કહો એ ટૂંકમાં સૃષ્ટિની અંદર આ પ્રકારની યોજના છે જ. જે અન્યનું ચિંતન કરતા હોય અને પોતાનું ચિંતન ના કરતો હોય તો અન્યની સંભાળ રાખવાનું જ છે. એવું છે. તો અહીંયા ભગવાન કે હું એમના યોગક્ષનું વહન કરું છું. એટલે ટૂંકમાં આ શ્લોકનો મુખ્ય અર્થ ટીકાકારના કહેવા પ્રમાણે યોગક્ષનું વહન કરવું એ છે. આ ભક્તોનું વર્ણન કરવું એનો અર્થ નથી. આવા લોકોના યોગક્ષનું હું વહન કરું છું એ ભગવાન આ શ્લોક દ્વારા કહેવા માંગે છે. તો યોગક્ષેમની બે અર્થ પણ કરી શકાય. યદ્વા જે યોગ્ય અર્થ છે, યદ્વા તેષામ નિત્યાવિયુક્તાનામ યોગક્ષેમમ, નિત્ય અભિયુક્તાનામ નિત્ય નિરંતર મારામાં સમાહિત ચિત્તાનામ, મારામાં જેનું ચિત્ત એકાગ્ર થયેલું છે, બીજા કશાનું ચિંતન કરનારા નથી, પોતાના દેહનું પોતાના કશાનું ચિંતન નથી કરનારા. યોગ તો કે હવે એ કેવા છે? બ્રહ્મનિષ્ઠ છે. યોગ નિરંતર બ્રહ્મનિષ્ઠ. એમની બ્રહ્મનિષ્ઠા એક જ વસ્તુ અપેક્ષિત છે. એ કેમ જળવાઈ રહે કે હું કરું છું તે ક્ષેમ અને ક્ષેમ એટલે એની જાળવણી, આધ્યાત્મિક આદિ ઉપદ્રવે વિચ્છેદ રાહિત્યમ. એની બ્રહ્મનિષ્ઠામાં કોઈ પ્રકારે વિચ્છેદ ના આવે, વિઘ્ન ના આવે. આધ્યાત્મિક આદિ ઉપદ્રવ, જીવનમાં 3 પ્રકારનો ઉપદ્રવ હોય. આધ્યાત્મિક પોતાના દેહ મન બુદ્ધિમાંથી નીકળનારા ઉપદ્રવ, આદિ ભૌતિક
આજે આ પાંચ ભૌતિક જગતમાંથી દૈવિક એટલે ઉપદ્રવો આવે, એને કારણે એની બ્રહ્મનિષ્ઠામાં ખલેલ પડે. તો ભગવાન કે આ હું કરું છું, અર્થાત જે ખરેખર એને અપેક્ષિત છે એ શું છે? બ્રહ્મનિષ્ઠા. એ કેમ જળવાઈ રહે એના માટેની હું વ્યવસ્થા કરું છું. એમાં કેમ વિક્ષેપ ના પડે એ માટે પણ હું જવાબદારી લઉં છું. બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિ માટે જાળવણી અર્થાત એમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન થાય એ પ્રકારે જળવાઈ રહે માટે અહમ સર્વદા કર્મ હું કરું છું. સાધક માટે આ વસ્તુ છે. સાધક જો ભગવાનના ભક્ત હોય તો સાધક માટે શું ઈચ્છનીય છે? સાધન ઈચ્છનીય છે. વિવેક, વૈરાગ્ય, સમાધિ, સત્કર્મ, સંપત્તિ જે સાધન માનતો હોય. આમ દરેક પ્રકારની સાધનામાં જુદા સાધન હોય. યોગની સાધના કરનારની જુદા પ્રકારની વસ્તુઓ હોય, ભક્તિની સાધના કરનારની જુદા પ્રકારની જરૂરિયાત હોય. જરૂરિયાત એટલે કે ટૂંકમાં યોગ્યતા. આ પ્રકારે જ્ઞાનની સાધના માટેની આવી યોગ્યતા, વિવેક, વૈરાગ્ય આદિ ભગવાન કે હું એને પ્રાપ્ત કરાવું છું. એટલે આ પ્રકારની યોગ્ય પ્રાપ્ત કરવામાં ભગવાન પણ હાજર છે. એ ખાલી બેસી નથી રહ્યો, મુખ નથી બેસી રહ્યો. એ જોવે કે આની આ પ્રકારની તીવ્ર ઈચ્છા છે અને એનું ધ્યેય માત્ર હું જ છું. ભલે જેને પ્રાપ્ત ના થયો હોય પણ એને એક જ ધ્યેય છે. જમે વૈશ્ય વૃણોદે તેને લભ્ય. એને મારું જ વર્ણન કરેલું છે, મને જ માત્ર ઈચ્છે છે. તો પછી ગુરુ બ્રહ્માનો અર્થ એ છે કે ભાઈ નવો દેહ પ્રદાન કરવો, બ્રહ્મદેહ પ્રદાન કરવો, વિષ્ણુને રક્ષણ કરવું. શિવ એટલે એના વિચ્છેના વિઘ્નનો સંહાર કરવો. તો એના ઉપદ્રવનો હું સંહાર કરું છું, એની સાધનાનું રક્ષણ કરું છું અને જે યોગ્યતા જરૂરિયાત છે હું એને પૂરી પાડું છું. અર્થાત જ્યારે સાધક આ પ્રકારે સિન્સિયર હોય, સંનિષ્ઠ હોય, આ તો બ્રહ્મજ્ઞાનીને વાત કરે, કોઈ પણ અવસ્થાનો સાધક હોય, સંનિષ્ઠ હોય, ભગવાનને ભરેલો હોય, હજી એનામાં એટલી બધી યોગ્યતા ના છતાંય પણ આટલી એની ઈચ્છા તો છે જ, એ ભગવાનને ભરેલો છે. અને આ પ્રકારનો નિશ્ચય થયો કે અમે ભગવાન સિવાય કે ના જોઈએ, તો ભગવાન પણ સાથે સાથે એમાં સાથ પુરાવતા હોય છે, એનું રક્ષણ કરતા હોય, એના જે યોગ્યતા છે પ્રદાન કરતા હોય. એ પ્રકારે પણ આપણે અર્થ લઈ શકીએ કે આ પ્રકારની વ્યવસ્થા આ સૃષ્ટિમાં છે, ઈશ્વરમાં છે. આમ એક વચ્ચે આ શ્લોક આવ્યો. આમ તો ભક્તિ આ શ્લોકને મુખ્ય શ્લોક ગણવામાં આવે છે. આ 22મો શ્લોક છે. 9મો અધ્યાય એ મધ્યનો અધ્યાય છે. અધ્યાયનો લઘુ મધ્યનો આ શ્લોક છે. તો આ ગીતાનો જાણે કે મધ્યવર્તી શ્લોક ના હોય, ગીતાનું મુખ્ય તાત્પર્ય જ્યારે આ શ્લોકમાં ના હોય એ પ્રકારે કહેવામાં આવતો હોય છે કે આ આદર્શ ભક્તોનું વર્ણન છે. યોગક્ષેમનું વહન કરવું એ તો બહુ ગૌણ વસ્તુ છે. ભક્ત કેવો હોય? પરિપાસ સતત મારી ઉપાસના કરતો હોય, નિત્યાભિયુક્ત નામ મારામાં સમાહિત ચિત્તવાળો હોય, અનન્ય અર્થાત મારે અન્ય નથી રહેવું, હું એકને જ ઈચ્છનારો છે. તો યોગક્ષેમની વહન થવું એ તો જાણે કે એક આર્થિક વસ્તુ, આર્થિક એટલે અર્થ સિદ્ધ થવાનું જ છે, જે ભગવાન કહે છે. હવે આ ભક્તની પ્રશંસા કરવા માટે બીજા ભક્તો છે એમનું વર્ણન કરવામાં આવે છે. અથવા અહીં ટીકાકાર કે જે પ્રમાણે 522 પાન પર નનુ અહમ કરતો ઇત્યાદના કરતો યજ્ઞ મંત્ર દેવતાદિકમ સર્વમ અહમૈવેતિ. ભગવાને કહ્યું ને અહમ કરતો, અહમ યજ્ઞ,
સ્વદાહમ, ઔષધમ, મંત્રોહમ વગેરે. ત્યાંથી માણીને સદસચ્ચાહમ અર્જુન ત્યાં સુધીના બધામાં ક્રતુ યજ્ઞ મંત્ર દેવતાદિકમ સર્વ અહમેવ એ 4 શ્લોકોમાં કહેવામાં આવ્યું કે ક્રતુથી માણીને દેવતા સુધી બધું જ હું જ છું, હું સર્વના આત્મા છું. એવું જ્યારે આપે ભગવાને કહ્યું ઇતિ તવૈવ સાર્વાત્મ્યમ, આપણે પૂછીએ ભગવાનને. ભગવાન 4 શ્લોકમાં જ્યારે આ પ્રકાર વર્ણન આપણે કર્યું ત્યારે એનો અર્થ એ થયો કે આપ સર્વના આત્મા છો. ત્વૈવ સાક્ષાત પ્રતિપાદ, આપે જ ભગવાન પ્રતિપાદન કર્યું આપના સ્વમુખે કે આપ સર્વના આત્મા છો. હું જ કહેતું છું, યજ્ઞ છું વગેરે કહેવા દ્વારા પિતા પિતામહ, માતા ધાતા પિતામહ. તો આપ કામ કામા કહીને એ લોકોની અહીંયા આગળ તમે નિંદા કરી. ગતાગતમ કામ કામા લભંતે, કહ્યું ભગવાને ત્રિવિદ્યામામ સોમપાહ પૂતપાપાહ યજ્ઞેરિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે. યજ્ઞ મામ ઇષ્ટવા, યજ્ઞો દ્વારા મારું યજન કરનારા. કયા મારું? ઇન્દ્ર વગેરે દેવતાના રૂપમાં જળમારું. કારણ કે એ યજ્ઞ દ્વારા એ દેવતાનું યજન થતું હોય. ભગવાને મામ કહ્યું એટલે કે દેવતા રૂપમાં હું જ રહેલો છું, એટલે એ રીતે મારું યજન જ થાય છે. ગતાગતમ કામ કામા લભંતે, કામ કામા જે હોય અર્થાત કામ્ય વિષયની કામના કરનારા હોય એ લોકો પણ પોતાની કામના પૂરી કરવા માટે આ રીતે યજ્ઞાદિનું અનુષ્ઠાન કરતા હોય અને દેવતાનું યજન કરતા હોય. તો ભગવાન આપના કહેવા પ્રમાણે આપ જ એ દેવતાના રૂપમાં રહેલા છો. કામ કામા આપી ઇન્દ્રાદિ દેવતા રૂપમ, આમ પોતાની કામના પૂરી કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞ કરનારા જે છે એ બીજા સત્કર્મ કરનારા છે. ઇન્દ્રાદિ દેવતા રૂપ, એ ભલે ઇન્દ્રની આરાધના કરતા હોય કે બીજા દેવતાની આરાધના કરતા હોય પોતાની ઈચ્છા પૂરી કરવા માટે. પણ તમને તો ખબર કે એ રૂપમાં તમે જ છો ને. ત્વામ એવ કર્તુમ કદુપાત, તો પછી ભગવાન કામ કામા જે છે અર્થાત કામનાની કામના, કામ્ય વિષયની કામના કરીને આ બધા યજ્ઞ યાગાદિ કરનારા છે, ક્રતુ વગેરે કરનારા છે, એ પણ છેવટે દેવતાના રૂપમાં આપની જ આરાધના કરે છે ને. તો જ ભક્તાનામ તેષામ, આપના ભક્તો થાય કે ના થયા? ભલે ઇન્દ્રના ભક્તો હોય, ઇન્દ્રની આરાધના કરતા હોય, એની કૃપા ઈચ્છતા હોય, પણ છેવટે તો એ રૂપમાં આપ જ છો ને. એટલે ભગવાન આગળ જ કહ્યું ને, યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા ચ્યુતમિચ્છતિ તસ્ય તસ્યાચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ સતયા શ્રદ્ધયાયુક્ત તસ્યારાધનમીયતે લભતે ચ તતઃ કામાન મયેવ વિહિતાનિ તાન. શ્રદ્ધાપૂર્વક તે દેવતાની આરાધના કરનારા હોય એ દેવતા દ્વારા ફળ પ્રાપ્ત કરે છે. ઈશ્વર મારા દ્વારા જ પ્રાપ્ત કરે છે. હું જેમના આત્મા છું, હું જ કર્મફળદાતા છું. એ ટૂંકમાં ગમે તેની ઉપાસના આરાધના કરતા હોય છેવટે એ દ્વારા આપની જ આરાધના થઈ રહી છે ને. એટલે ત્વદ ભક્તાના, ભલે દેવતાના ભક્તો આપના જ ભક્તો થયા ને. તેષામ તદ્ભક્તા ત્વદ્ભક્તાનામ તેષામ કથમ મુખ્ય ફળ ભ્રંશ. તો આપ કહો કામ કામ ગતાગતમ કામ કામા લભંતે, આપના ભક્તો હોવા છતાં પણ મોક્ષ રૂપી મુખ્ય ફળ પ્રાપ્ત થતું નથી. આ મુખ્ય ફળ ભ્રંશ, મુખ્ય ફળ જે મોક્ષ છે એનાથી એ લોકો ભ્રષ્ટ થઈ જાય છે, વંચિત રહી જાય છે. જન્માદિ અનંતપાદસ્ય ગતાગતમ લભંતે, જવું ના આવવું એમ કરીને જન્મ મરણના પ્રવાહમાં હંમેશા ડૂબેલા જ, મજ્જંતી ડૂબેલા જ રહે છે. એવું જે કહ્યું, એવું કેમ કહો છો? આપના જ ભક્તો છે તો પછી એમને આવું કેમ થાય છે? પ્રશ્ન થાય ને.
इति चेत् तो उच्यते उत्तर आपવામાં આવે છે सर्वं हि एतद् ब्रह्म अयमात्मा ब्रह्म आचा माण्डुक्य उपनिषद वाक्य सर्वं हि एतद् ब्रह्म सर्वं खल्विदं ब्रह्म आचे छंदोग्य वाक्य इंद्रम मित्रम वर्णमाहु आ तो ऋग्वेद में आवेलो मंत्र है एकम सद विप्रहा बहुधा वदंती आगे આવી ગયું એ ऋग्वेदની સંહિતાનો મંત્ર છે इत्यादि श्रुतिभिः આ બધા શ્રુતિના વાક્યમાં પ્રતિપાદન થયું એ પ્રમાણે ભૂતાની વિષ્ણુ ઇત્યાદि સ્મૃતિભિः ભૂતાની વિષ્ણુ આ બધા ભૂતો પણ વિષ્ણુ જ છે એવું શ્રુતિમાં પણ કહેવામાં આવ્યું तो सर्वं ब्रह्मैव इति प्रतिपाद्यते आ बधा श्रुति वाक्यों द्वारा અને સ્મૃતિ વાક્યો દ્વારા પણ સર્વ બ્રહ્મ જે છે એ પ્રકારે પ્રતિપાદન આ બધા વાક્યો એ જ પ્રતિપાદન કરે છે સર્વ બ્રહ્મ છે એનું પ્રતિપાદન આ વાક્યો દ્વારા થાય છે અહમ કરતો ઇતિ મમૈવ સર્વાત્માના મયાભયુક્તમ ભગવાન કે ભાઈ તમારી વાત સાચી છે કે શ્રુતિમાં અને સ્મૃતિમાં તો કેવું છે કે આ સર્વ બ્રહ્મ છે પણ હું સર્વનો આત્મા છું મયાપી અને આ અધ્યાય અહીંયા ભગવદ્ ગીતામાં અધ્યાયમાં અહમ કરતુ અહમ યજ્ઞ એમ એ દ્વારા મમૈવ સર્વાત્માના મયાભયુક્તમ એ 4 શ્લોકો દ્વારા હું જ સર્વનો આત્મા છું એ મેં પણ અહીંયા કહ્યું શ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે સર્વ બ્રહ્મ છે સ્મૃતિમાં કહ્યું સર્વ વિષ્ણુ છે અહીં મેં પણ કહ્યું હું જ સર્વ છું તેથી સર્વદેવાત્મક એવ અહમ પણ બધા દેવતાના આત્મા હું જ છું તે તમે કહીએ છીએ મહારાજ સત્યમ કહે છે વાત સાચી છે તમે કહો છો એ વાત બરાબર છે तो इंद्र मित्र वरुण वगैरह उपासना के आराधना करना भगवान आपनी ज आराधना कर रहा है ने एमने भक्तो आपना ज भक्तो थाया कि ना थाया सत्यम बात तो साची है ते भी मामेव कृतभिः उपासते कृतो अर्थाय यज्ञों द्वारा छवटे ए मारी ज उपासना करे छे पेला देवताओनी उपासना द्वारा कि एमनो हूँ ज आत्मा छूं मारे ए તમારી જ ઉપાસના થાય છે એ વાત તમારી સાચી છે તો પછી એમની હવે ગતિ થાય જે સીધે સીધે આપની ઉપાસના કરનારા છે એમની તો એનું કલ્યાણ થયું અને યોગક્ષેમ આપનું ધ્યાન રાખો છો અને પીરાતા બિચારા જન્મ મૃત્યુના પ્રવાહમાં ડૂબેલા જ રહે છે આટલો ફેર કેમ ઈશ્વરની આરાધના છતાંય આટલો બધો ફેર કેમ વાત સાચી છે तथापि पचाव्यो તમે કહો છો વાત તો પરંતુ શ્રુતૌ સ્મૃતૌ મદુક્તૌ છે શ્રુતિના વાક્યો કયા સર્વમ હિ એતદ્ બ્રહ્મ વગેરે શ્રુતિનું વાક્ય કયું ભૂતા અને વિષ્ણુ મદુક્તમ મેં આ બધા 4 શ્લોકોમાં કઈ પ્રકારે વિશ્વાસમ અકૃત્વા પણ છેવટે આ બધા વાક્યોમાં વિશ્વાસ નથી કરતા એ લોકો હું કહું છું કે આ દેવતા રૂપમાં હું ઇન્દ્રમ મિત્રમ વર્ણમાહુ ઇન્દ્ર મિત્ર વરુણ વગેરે દેવતા રૂપમાં હું છું પણ એ વસ્તુ એ બધું વાંચી ગયા છે લોકો પણ આ એમના મગજમાં બેઠું નથી કે આ પરમાત્મા આ રૂપમાં છે એ તો ઇન્દ્રને ઇન્દ્ર રૂપે જ જોઈએ છે ભલે હું એમનો આત્મા છું પણ ઇન્દ્રને પરમાત્માને જોતા નથી ઇન્દ્રને ઇન્દ્ર રૂપે જ જોઈએ છે હોવું એક વસ્તુ છે ને જોવું બીજી વસ્તુ છે ને તમે તો ગાયને દેવી રૂપે જોતા હોય ને પેલો એને માત્ર ખોરાક રૂપે જોવે છે ને તો કહે છે કે વિશ્વાસ અકૃત્વા આ શ્રુતિમાં આટલું બધું કહેવામાં આવ્યું સ્મૃતિમાં કહેવામાં આવ્યું મેં પણ આ બધું કહ્યું આટલા શ્લોકમાં છતાં પણ વિશ્વાસ નથી કરતા વાંચતા તો હશે અર્થ જાણતા જ હશે કેમ અવિદ્યા અસ્મિતાદિ દોષેણ અવિદ્યા એમાંથી અસ્મિતા અહંકારજન્ય રાગદ્વેષજન્ય
આ દોષોને કારણે આ વસ્તુ એમના ધ્યાનમાં આવતી જ નથી. મનમાં એ પ્રકારના દોષને કારણે આ વાક્યો એમના પર કોઈ પ્રભાવ પાડતા નથી. બધું વાંચી તો જાય છે ને, આપણે કઈ વસ્તુ પ્રભાવ પાડે છે? એક જ પુસ્તકમાં જુદી વસ્તુઓ જુદા લોકો પ્રભાવ પાડે. હો, શું વાત કરે છે! કોઈકને હિમાલયનું વર્ણન બહુ ગમે, કોઈકને વળી એમાં ફિલોસોફી ગમે, તત્વજ્ઞાન ગમે, કોઈને બીજું કંઈ ગમે. વેદ તો બધા અભ્યાસ કરી ચૂક્યા છે, અર્થ પણ જાણે છે. કઈ વસ્તુ છે જે એમના મનને પ્રભાવિત કરે? એ એમના મનની સ્થિતિ પર આધારિત છે ને. અવિદ્યા અસ્મિતાદિ દોષેણ, મનમાં અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ વગેરે દોષો હોય ને, તો આ વાક્યોનું જે તાત્પર્ય છે એ તાત્પર્ય એમના મનની અંદર પ્રવેશ કરતું જ નથી. છે તો ખરો બધું, મેં તો કહ્યું છે, બધે કહ્યું છે. પણ સર્વ બ્રહ્મ મામ અજ્ઞાત્વા, સર્વ બ્રહ્મ છે હું છું એ પ્રકારે એ લોકો મને જાણતા નથી. અર્થાત આ વાક્યનો જે અર્થ છે ને, એ વાક્યનો અર્થ એમને સ્ફુરતો નથી. આ બધા વાક્યો દ્વારા સર્વ બ્રહ્મ જે છે અને એ હું છું એ પ્રકારે વાક્યો વાંચવા છતાંય પણ જાણતા નથી. સમજ પડે ને? મનમાં દોષને કારણે. તો સ્વેષુ દેવેશુ મંત્રાદિશુ, એટલે એમની મનની સ્થિતિને કારણે પોતે જુદો, દેવતાઓ જુદા, મંત્ર જુદો, આ પ્રકારની જે લોકોને બુદ્ધિ જન્મે છે. એટલે આ બધા શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી એમના મનમાં આ પ્રકારનો નિશ્ચય જન્મે છે કે સ્વેષુ અમે જુદા, દેવેશુ દેવતાઓ જુદા, મંત્રાદિશુ બાકી યજ્ઞ જે બધું કહ્યું ને ભગવાને ક્રતુન ફળ બધું જુદું. એ બધું એક જ છે. એ સર્વનો આત્મા એક પરમાત્મા છે. એ વસ્તુ એમનામાં એ જ્ઞાન કે સમજ જન્મતી નથી. કહેવાનો ભાવ થાય છે શાસ્ત્રમાં કહ્યું હોવા છતાં પણ એમના મનના દોષને કારણે આ પ્રકારની સમજ એમનામાં જન્મતી નથી. ભેદ બુદ્ધિમ અમુંચમાના, આ બધા વાક્ય શું કહે છે કે ભેદ તો માત્ર સપાટી પરનો છે, મૂળભૂત ભેદ નથી. બધા અલંકારો ભલે નામ રૂપના સ્તરે એકબીજા કરતા ભિન્ન હોય, પરંતુ સુવર્ણના સ્તરે બધા એક જ છે. એ વસ્તુ મગજમાં જતી નથી કે બધાનો આત્મા બ્રહ્મ હું છું, એ વાત જતી નથી. એ ઐક્ય છે ને એમના પર કોઈ પ્રકારનો પ્રભાવ પાડતો નથી. પણ ત્યાં ભેદભાવ છે ને, ભેદના જે સંસ્કાર રાગ દ્વેષને કારણે એ ભેદને એ છોડતા જ નથી. આ પ્રકારના વાક્યો વાંચવા દ્વારા છતાં પણ જે ભેદ એમના મનની અંદર જામી ગયો છે એને છોડતા નથી, છૂટતો નથી. એટલે મારી ઉપાસના તો કરે છે, પણ આ પ્રકારે ભેદ બુદ્ધિથી ઉપાસના કરે છે. ભલે મેં આ બધા વાક્યો દ્વારા બધા વચનો ભેદ નિરૂપણ કર્યું હોય, પણ એમના મનના દોષને કારણે આ ભેદ છે ને એ એમના મનને સ્પર્શતો જ નથી. અને જે ભેદ લઈને એ શાસ્ત્રો વાંચે છે અને એ જ સંદેશ મેળવે છે. અને તેથી આ બધું અભ્યાસ કરવા છતાં એ લોકો ભેદને છોડતા નથી કે ભેદ છૂટતો નથી. તતઃ તે મદભક્તા ન ભવંતિ, માટે લોકો મારા એટલે કોના? સર્વાત્માના ભક્તો બનતા નથી. કિંતુ દેવ યજ્ઞ એવ ભવંતિ, માત્ર દેવતાનું યજન કરનારા બને છે, એ પરમ બ્રહ્મનું યજન કરનારા બનતા નથી. બાકી વસ્તુ એની જ છે. એ યજ્ઞ તમે કરો ને, યજ્ઞ કરો છો માટે તમે બ્રહ્મના ભક્ત નથી એવું નથી. યજ્ઞ કરવા દ્વારા કરતી કયા પ્રકારની દ્રષ્ટિ ધરાવો છો, કે ભાવના ધરાવો છો? સર્વાત્મક પ્રિયતા, આ દ્વારા સર્વાત્મા પ્રિય પ્રસન્ન થાવ, એ પ્રકારનો સંકલ્પ હતો. એ યજ્ઞ એ પ્રકારનું કામ કરે. ઇન્દ્ર મિત્ર વરુણ પ્રસન્નતા એ કામ કરે ને. એટલે આ પ્રકારની ભેદ બુદ્ધિને સત્યતા આપવાના કારણે આમ ભેદ બુદ્ધિ લઈને ભાઈ જન્મ્યા છે,
મનના પેલા દોષને કારણે ભેદ બુદ્ધિ ચાલુ રહે છે. માટે દેવ યજ એવ ભવંતી, એ લોકો માત્ર દેવતાનું યજન કરનાર રહેશે. નાવરૂપના સ્તરનું એનું જે આત્મા અધિષ્ઠાન છું એ મારું યજન કરનારા બનતા નથી. એ મત ભક્તા, મારા ભક્ત બનતા નથી. એ કોણ બને છે? દેવતાઓના ભક્ત બની રહ્યા છે. દેવતા કે જેનું પણ પૂજન કરતા હોય એના ભક્ત બની રહ્યા છે. બધા દેવતાના પૂજકો નથી હોતા. ભિન્ન ભિન્ન પ્રકાર કહેશે પછીના શ્લોકમાં. પણ જ્યાં દેવવ્રતા હોય, પિતૃવ્રતા હોય, ભૂતવ્રતા હોય, કોઈ ભૂતોની કરતા હોય આરાધના, કોઈ પિતૃઓની, કોઈ દેવતાઓની, ભિન્ન ભિન્ન. ભલે ને એ બધા રૂપમાં હું રહેલો હોઉં, એ પ્રકારનું જ્ઞાન એમને નથી. માટે એ મારી આરાધના કરતા નથી. એ બધી આરાધના કરવા દ્વારા મનમાં જો સાચી ભાવના હોત તો મારી આરાધના થઈ ગઈ હોત. પથ્થરની અંદર પણ જો ઈશ્વરની ભાવના હોય તો ઈશ્વરની આરાધના થાય. પથ્થર જ હોય તો પથ્થરની આરાધના થાય. તેથી તે નૈવ તેષામ મુખ્ય ફલ ભ્રંશ. એ લોકો યજન કરે છે એ બરોબર છે, પણ કયા પ્રકારની દૃષ્ટિથી કરે? આ ભેદ દૃષ્ટિથી કરે છે. માટે અભેદનું જ્ઞાન થતું નથી, એ લાભ મળતો નથી. આ જ કર્મ કરવાથી એમને એવો લાભ પણ મળ્યો હોત. એ આગળ ભગવાને કર્મયોગના સંદર્ભમાં કહ્યું ને, કૃપણાહ ફલ હેતવ. બધા લોકો ફળના હેતુથી કર્મ કરનારા છે, કૃપણ લોકો છે. એ જ કર્મ તમે એટલે કહ્યું ને ભાષ્યકારે, એ જ કર્મ નિષ્કામ ભાવે કરો તો ચિત્ત શુદ્ધિ દ્વારા એ જ્ઞાનનું સાધન બને. એ જ કર્મ કામનાથી પ્રયત્ન કરો તો તમને ભૌતિક ફળ આપે, પ્રેયરૂપી ફળ આપે. નિષ્કામ કરો તો શ્રેયરૂપી ફળનું સાધન બને. કર્મ એકનું એક જ છે. એટલે બહુ જ ફેર પડી જાય છે ને ભાવનાથી જ. દૂરેણ શિવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. આ કર્મ છે આ પ્રકારે ભેદભાવથી કામમાં થતું હોય ને એ તો અત્યંત નીચું છે. નિષ્કામ ભાવે થતા કર્મ, કર્મ તો એનું જ છે. પણ તસ્માત એટલે બુદ્ધિમ શરણ, બુદ્ધો શરણમન્વિત છે. તો નિષ્કામ બુદ્ધિનું શરણ લે. એ જે કહેવામાં આવ્યું કે ભલે બધું કરે છે બિચારાઓ, પણ છતાં એમને મુખ્ય ફળ મળતું નથી. તેને મેં તેષામ મુખ્ય ફળ ભ્રંશ. તેથી મુખ્ય ફળ છે, મોક્ષ ફળ છે, એનો ભ્રંશ થાય છે. એટલે એનાથી એ લોકો ભ્રષ્ટ થાય છે, વંચિત રહી જાય છે, પ્રાપ્ત નથી કરતા. એટલું જ નહીં, પણ અનર્થ આપાદશ છે. એમને મોક્ષ તો મળતો નથી, પણ અનર્થની પ્રાપ્તિ થાય છે પાછું. ઇતિ સિંહાવલોકન ન્યાયને. સિંહાવલોકન કોને કહેવાય ખબર છે? સિંહ જતો હોય ને એ વારંવાર આમ પાછળ જોવે. સિંહની આવી ટેવ છે. એ જતો હોય ને આમ પાછળ જોવે, આગળ જાય પાછળ જોવે. એને સિંહાવલોકન કહેવાય. પોતાની પાછળ શું છે જોઈ લે. એટલે પહેલા જે કહેવાય ગયું એનું ફરી અવલોકન કરવું એને સિંહાવલોકન કહેવાય. સિંહાવલોકન ન્યાયના. આમ સિંહ જેવી રીતે પાછું ફરીને, તેવી રીતે ભગવાન પાછું ફરીને જોવે છે. પોતે કહી ગયા છે તે જ તત્ પૂર્વ શ્લોકા અનુસૃત્ય. ટૂંકમાં આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું એનું જ અનુસરણ કરે છે. અને આગળના શ્લોકમાં કહેવામાં અનુસરણ કરતા કેવી રીતે આ લોકો મુખ્ય ફળથી ભ્રષ્ટ થઈ જાય છે, અનર્થને પ્રાપ્ત કરે છે, એ વસ્તુ ભગવાન કહે છે. આગળના શ્લોક કહ્યું એ જ વસ્તુ કહે છે, પણ એનું અવલોકન કરતા આ કહે છે કેમ એ લોકો મુખ્ય ફળથી ભ્રષ્ટ થઈ જાય છે, અનર્થને પ્રાપ્ત કરે છે. તો એવી રીતે 3 શ્લોકથી કહે છે એવું અહીંયા ટીકાકાર કહે છે. તો 23મા શ્લોકમાં કહે છે
येऽप्यन्यदेवता भक्ताः येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् यजन्त्यविधिपूर्वकम् येऽपि अन्यदेवता भक्ताः अन्य देवता ભક્ત એટલે મારા સિવાના દેવતાઓ કોઈ ભગવાન સિવાયનું છે નહીં પેલા એની દ્રષ્ટિમાં આ દેવતા છે જે અન્ય છે પોતાનાથી પણ અન્ય છે ભગવાનથી પણ અન્ય છે અન્ય દેવતાઓ એટલે અન્ય દેવતાઓની ઉપાસના કરે છે મારા સિવાયના દેવતાઓની ઉપાસના કરે છે અર્થાત ઉપાસના કરતી વખતે જાણતા નહીં કે મારી ઉપાસના કરી રહ્યા છે યજંતે શ્રદ્ધયા અન્વિતા શ્રદ્ધાથી યુક્ત થઈને એ લોકો યજન કરે છે પેલા દેવતાઓનું તે બી મામેવ કૌંતે યજન હવે એ કૌંતે એ લોકો પણ મારું જ યજન કરે છે આ કહેવામાં આવ્યું પહેલા કે ભલે એ લોકો અન્ય દેવતાઓનું યજન કરતા હોય તો પણ શ્રદ્ધાપૂર્વક કરે છે તેથી એ લોકો મારું જ યજન કરે છે તો એ ફળ નથી મળતું કેમ અવિધિપૂર્વકમ કારણ કે અજ્ઞાનપૂર્વક એ કરતા હોવાના કારણે એમને ફળ નથી મળતું એ 3 શ્લોકમાં થઈને કહે છે 3 શ્લોકમાં થઈને કહે છે કેવી રીતે યજન તો એનું એ જ છે પણ એ લોકોની આ પ્રકારની ભેદ અજ્ઞાનને કારણે ભેદ દૃષ્ટિને કારણે યજન જે ફળ આપવું જોઈએ એ ફળ નથી આપતું તો એમાં પહેલા અહીંયા ભૂમિકા સર્જવામાં આવી કે ભાઈ વાત તો સાચી છે ભાઈ મહારાજ આપ જ છો બધાના આત્મા તો પછી તો આપને વાત સાચી જ છે મામે કૌંતે યજન એ લોકો મારું યજન કરે છે પણ કેવું છે અવિધિપૂર્વકમ અવિવેકપૂર્વક કરે છે તો કહે છે ટીકામાં ये अपी કેવા એ એટલે કે આવા પણ જે લોકો એ કેવા છે આઈહિક આમોસ્મિક ફલાર્થિનઃ એ લોકો મુમુક્ષુ નથી આ લોકને પરલોકના ફળની એટલે કે વિષય ભોગની ઈચ્છા કરનારા ये भी બ્રાહ્મણાદય બ્રાહ્મણો વગેરે જે બ્રાહ્મણ ક્ષત્રિય બધા સ્વઈષ્ટ દેવતાસુ પોતાના ઈષ્ટ દેવતા જે હોય તદ આરાધનેશુ શ્રદ્ધયા અન્વિતા જે આરાધના કરે છે ભાઈ યજ્ઞ દ્વારા કરતા હોય પૂજા વગેરે દ્વારા કરતા હોય જે દ્વારા કરતા હોય એ પોતાના ઈષ્ટ દેવતાની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે આ દેવતા મને ફળ આપશે અને આને આરાધનામાં શ્રદ્ધા ધરાવે છે કે આ જે ગુરુએ કહી છે આરાધના બરોબર છે આ દેવતાને ખુશ કરવા માટે એ દ્વારા દેવતા પ્રસન્ન થશે અને ઈચ્છિત ફળ આપશે આ પ્રકારની શ્રદ્ધા ધરાવનારા છે એમ કહે છે એશા એવ પરદેવતા તો એતસ્યા આરાધનેન અંકૃતાર્થસ્યામ એશા દેવતા શબ્દ સ્ત્રીલિંગ છે એશા એવ પરદેવતા આ જ શ્રેષ્ઠ દેવતા છે દરેક જણ પોતાના દેવતાને શ્રેષ્ઠ માને પણ ઈષ્ટ દેવતા એ તસ્યા આરાધનેન આ દેવતાના આરાધનાથી અહમ કૃતાર્થસ્યા હું કૃતાર્થ બની જઈશ કૃતાર્થ એટલે મારી અર્થ પ્રયોજન પૂરું થશે મારી ઈચ્છા પૂરી થશે આ શ્રદ્ધા છે કે આ જ શ્રેષ્ઠ દેવતા એ હોવું જોઈએ જે દેવતાની આરાધના કરે એનામાં એ પ્રકારની બુદ્ધિ હોય ઈચ્છનીય છે શ્રદ્ધા પણ હોય કે આરાધન કરવાથી મારી ઈચ્છા પૂરી થશે ઇત્યાદિ આસ્તિક્ય બુદ્ધિ આ શ્રદ્ધા કહો આસ્તિક્ય બુદ્ધિ એટલે શ્રદ્ધા આ પ્રકારની શ્રદ્ધા ધરાવનારા અન્વિતા આ પ્રકારની શ્રદ્ધા ધરાવનારા અન્વિતા સમેતા એટલે કે ધરાવનારા સંત તો જે લોકો આ પ્રકારે આ લોક અને પરલોકના વિષય ભોગની કામના કરનારાઓ છે જે એ વિષય પ્રાપ્ત કરવા માટે તે દેવતાની શ્રદ્ધાપૂર્વક આરાધના કરનારા છે
એ કેવા છે? અન્ય દેવતા ભક્તા. અન્ય દેવતા ભક્તા સમજાવે છે. સમિતા સંત ભજે સ્વયં અન્ય દેવતા યમ મમ. હું જુદો છું, આ દેવતા ભિન્ન છે. એ તસ્યા આરાધકો અહમિતિ. આ દેવતા અન્ય છે અને હું એનો આરાધક છે પણ અન્ય છું. ઇતિ સ્વભિન્નત્વેન ગૃહીતાયા. આ પ્રકારે પોતાનાથી ભિન્ન છે એ પ્રકારની સમજ ધરાવનારા ઇન્દ્રાદિ દેવતાયા એવ ભક્તા. એટલે કે આ પ્રકારની આરાધના યજન કરવા દ્વારા, પૂજન કરવા દ્વારા, આરાધના કરવા દ્વારા એ મારા ભક્ત બનતા નથી, પરંતુ અન્ય દેવતાના ભક્ત એ અન્યપણું પણ ધરાવે છે, દેવતાપણું ધરાવે, એ મારાપણું ધરાવતા નથી. તમારા મનમાં જેની આરાધના કરે એને તમે ભક્ત છો. એટલે ભાઈ તમને પેલા મહાત્માએ એક પથ્થર આપ્યો અને તમે એનો ચટણી માટમાં ઉપયોગ કરો છો. એ ભલે ને પથ્થર પારસમણી હોય, પણ તમારી દ્રષ્ટિ કેવી છે? પથ્થર છે. ચટણી માટનો ઉપયોગ કરે. એક ખેડૂત પાસે પહેલા કહે છે કે એની પાસે કોથળો ભરીને હીરા હતા. હીરા કેવા હતા? હજી એને પોલિશ વગેરે નહીં કર્યા, એટલે એને પથ્થર જ એને પક્ષીઓને મારવા માટે ઉપયોગ કરતો હતો. વસ્તુ ગમે તેવી હોય, આપણી દ્રષ્ટિ કેવી છે એ મહત્વનું બની રહે છે. તે પ્રકારે ફળ મળતું હોય છે, અનુભવ થાય છે. અને તેથી પથ્થરનો ભક્ત છે એ હીરાનો ભક્ત નથી. પથ્થરનો ભક્ત છે, પારસમણીનો ભક્ત નથી. તે ઇન્દ્ર વાગે દેવતાનો ભક્ત છે. મારો ભક્ત હું ભલે ને હું એ રહ્યો, હું એ રૂપમાં હું છું, પણ મને એ જોતા નથી ને, દેવતા રૂપે જ જોઈએ છે. મારે ઇન્દ્ર દેવતા એવા ભક્તા, એ લોકો ઇન્દ્ર વગેરે દેવતાઓનો જ ભક્ત બની રહે છે. તદ આરાધને ભક્તિયુક્ત ભૂતવા. દેવતા વગેરે ઇન્દ્ર વગેરે દેવતાના આરાધનામાં ભક્તિ સંપન્ન થઈને યજંતે એનું યજન કરે છે, પૂજન કરે છે, આરાધના કરે છે. વૈદિકેનેવ તંત્રનું ઉપાસતે. ટૂંકમાં વેદની અંદર જે પ્રકારે માર્ગદર્શન આપ્યું, આદેશ કર્યો એ પ્રકારે કરે છે. વૈદિક એને તંત્ર, વૈદિક પદ્ધતિ ઉપાસના ભલે કરતા હોય, કારણ કે યજ્ઞ આગાદી કરતા હોય તો કઈ એ લોકો જાણે કે દેવતાને પ્રસન્ન કરવો હોય તો એની પદ્ધતિ પ્રમાણે કરવું જોઈએ. કામૈ તૈ હૃતજ્ઞાન પ્રપદ્યન્તે અન્ય દેવતા તમ નિયમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. એ દેવતાને પ્રસન્ન કરવો હોય તો તે દેવતાને પ્રસન્ન કરવાની જે પ્રકારની પદ્ધતિ કહેવામાં આવી છે એ પદ્ધતિ પ્રમાણે કરવું પડે. એટલે વૈદિકે એવ તંત્રનું ઉપાસતે. વેદમાં જે પ્રકારનું પદ્ધતિ એ પ્રકાર ઉપાસના કરે છે. આ પહેલી પંક્તિ સમજાવી. યપ્યન્ય દેવતા ભક્તા યજંતે મામ યજંતે. મામ ઇન્દ્રાદી દેવતા રૂપ યજંતે. હું જે ઇન્દ્રાદી વગેરે દેવતા રૂપમાં છું એ મારી યજન કરે છે. તો આપનું કેવી રીતે કહે? દેવતાનું કહે છે બ્રહ્મણ સર્વાત્મકત્વાત ઇન્દ્રાદિ દેવતા રૂપેણ અહમેવ તૈ આરાધ્યતે. બ્રહ્મણ સર્વાત્મકત્વાત, બ્રહ્મ સર્વાત્મા છે. અને તેથી ઇન્દ્રાદિ દેવતા રૂપેણ, ઇન્દ્ર વગેરે દેવતા રૂપમાં પરમાત્મા બ્રહ્મ જ રહેલું છે. અને તેથી એ રૂપમાં રહેલા બ્રહ્મની જ આરાધના થાય છે. દેવતાદિ રૂપમાં રહેલા બ્રહ્મ જે છે, હું છું, એ જ એમના વડે આરાધે, એ જ મારી આરાધના લોકો કરે છે. એટલે તે મામેવ યજંતી. સાક્ષાત એ રૂપમાં હું મારી યજન કરે છે. અવિધિપૂર્વકમ તથાપિ તેમાં અવિધિપૂર્વકમ યજંતી. વિધિપૂર્વક નથી કરતા. આમ તો બધી વિધિ કરે છે, બધી વિધિ વિધાનનું પાલન કરે ને તો એ ભગવાન કે વિધિપૂર્વક નથી કરતા. એ વળી કઈ વિધિ પાછી? ન વિદ્યતે વિધિ વિદ્યર્થ જ્ઞાનમ છે.
જ્યાં વિધિ પણ નથી અને વિધિના અર્થનું જ્ઞાન પણ નથી. તત અવિધિ. અવિધિ કોને કહેવાય? જ્યાં વિધિ પણ નથી અને વિધિનું જ્ઞાન પણ નથી, એને અવિધિ કહેવામાં આવ્યું. એટલે જ્ઞાન, અવિધિનો અર્થ અજ્ઞાન કરવામાં આવ્યો. અવિધિપૂર્વકમ અજ્ઞાનપૂર્વકમ યજંતી. અજ્ઞાનપૂર્વક મારી આરાધના કરે છે, એટલે કે મારી આરાધના કરે પણ જાણતા નથી કે મારી આરાધના કરી રહ્યા છે. એટલે ભગવાને સમજાવ્યું કે આ રીતે દેવતાની આરાધના કરવા દ્વારા ભલે મારી આરાધના હોય પણ એ કેવી છે? અવિધિપૂર્વક છે, અજ્ઞાનપૂર્વક છે. એટલા જ માટે એમને મારી આરાધનાનું ફળ મળતું નથી, દેવતાની આરાધનાનું ફળ મળે છે. તો ટીકા અહમ ક્રતુ ઇત્યાદિ ઉક્ત પ્રકારેણ, હું કરતું છું એ બધા શ્લોકોમાં કહ્યું ને એ પ્રકારે ઇજ્જ યાજક યજનમ યાગશ્ચ સર્વં બ્રહ્મૈવ ઇતિ. અહમ ક્રતુ અહમ યજ્ઞ સ્વધાહમ અહમ ઔષધમ મંત્રોહમ અહમ એવાજ્યમ. એટલે ઇજ્જ એટલે જેની આરાધના કરવામાં આવે છે એ પણ હું છું. ઇજ્જ એટલે પૂજ્ય. યાદ પૂજા કરનાર પણ હું જ છું. યજનમ આખી પ્રક્રિયા પણ હું જ છું. યાગ પણ હું જ છું. ક્રતુ યજ્ઞ વગેરે હું જ છું. સર્વ બ્રહ્મૈવ, આ પ્રકાર આ સર્વ બ્રહ્મ જ છે. એવમ જ્ઞાન શૂન્ય ભૂતવા, આ પ્રકારના જ્ઞાન રહિતના થઈને લોકો આરાધના કરે છે. એ ભલે મારી આ પ્રકારે અજ્ઞાનપૂર્વક આરાધના કરે છે. મારી આરાધના કરી તો કેવી છે? અજ્ઞાનપૂર્વકની આરાધના છે. એ પ્રકારે કરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.